નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં સ્વચ્છતા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો સામે આવ્યા છે। નગરના વોટર વર્કસ વિસ્તારમાં આવેલા આંગણવાડી કેન્દ્ર તરફ જતા માર્ગ પર કચરાના ઢગલા અને ગંદકી જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા લાંબા સમયથી યથાવત છે। અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। પરિણામે આંગણવાડીમાં આવતા નાના બાળકો, મહિલાઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી માહોલને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે। ગટરોનું ગંદુ પાણી રસ્તા પર વહેતું હોવાથી દુર્ગંધ ફેલાઈ રહી છે અને ચેપી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। એક તરફ મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છ ગામના દાવાઓ કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ નગરના અનેક વિસ્તારોમાં ગંદકી અને કચરાના ઢગલાઓ જોવા મળતા આ દાવાઓ સામે પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સરપંચ, તલાટી અને સંબંધિત અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। સ્થાનિકોએ આંગણવાડી કેન્દ્ર આસપાસનો કચરો તાત્કાલિક દૂર કરવા, ગટરની સફાઈ હાથ ધરવા અને સમગ્ર વિસ્તારમાં નિયમિત સ્વચ્છતા જાળવવાની માંગ કરી છે। સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જાહેર આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે। હવે જોવાનું એ રહેશે કે મેઘરજ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ આ ગંભીર સમસ્યાને કેટલી પ્રાથમિકતા આપે છે અને સ્થાનિકોની રજૂઆતોના આધારે કાર્યવાહી કરે છે। રિપોર્ટર નરેશ ખરાડી, મેઘરજ।